નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, તમારું 12th નું અને 10th નું રિઝલ્ટ ઓલરેડી ડિક્લેર થઈ ગયેલું છે અને તમારું રિઝલ્ટ પણ સારું આવ્યું હશે. પણ રિઝલ્ટ આવ્યા પછી એક કોમન ક્વેશ્ચન પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સના મનની અંદર હોય કે હવે આગળ શું, કયું કરિયર ઓપ્શન મારા વિદ્યાર્થી માટે કાં તો મારા માટે સારું રહેશે. તો એના જ રિલેટેડ આજે એક વિડીયો આપણે લઈને આવેલા છે. આપણી જોડે ગિરીશ સર છે, કોલેજ બોલના CEO છે, કે જે તમને આગળ માર્ગદર્શન પ્રોવાઈડ કરશે. પણ આજનું આ જે સેશન છે એની અંદર ઘણા બધાના એવા ડાઉટ હોય કે ભાઈ 10 પછી આ લાઈન કરાય, 12 પછી આ લાઈન કરાય, કરીએ તો મને શું ફાયદો થશે, કેવી જોબ મળી શકે, એના રિલેટેડ ડિટેલ ડિસ્કશન ગિરીશ સર કરવાના છે. બરાબર ને? તો સર તમે બધું કેવું કઈ માહિતી આજે પ્રોવાઈડ કરશો કોલેજ બોલ તરફથી તમે? સર, તો સૌથી પહેલા તો હું તમને કહું કે કોલેજ બોલ શું છે. સો આ કોલેજ બોલ અમારું એક પ્લેટફોર્મ છે કે જેની અંદર અમે સર શું કરીએ છીએ કે સ્ટુડન્ટને એક રાઈટ ઇન્સ્ટિટ્યૂટ જોડે કનેક્ટ કરીએ છીએ. હવે માની લો સર કે આમાં કેવું કે હરેક સ્ટુડન્ટની જે છે ને એ ડિફરન્ટ એના પેરામીટર્સ હોય છે. જેમ કે એની ફીસ ભરવાની કેપેસિટી શું છે, એને શેમાં ઇન્ટરેસ્ટ છે, એનો સ્કિલ્ડ બેઝ કયો છે, એ પ્રમાણે સૌથી પહેલા તો અમે કયા સબ્જેક્ટ પર એની પકડ વધારે છે અમે આ બધું એક એનાલિસિસ કરીને અમે એની માટે એક સરસ કોર્સ એને આપીએ છીએ. પર્સનલાઇઝ કે ભાઈ આ તારી માટે વધારે સારો કોર્સ રહેશે. અને આ પર્ટિક્યુલર કોર્સ છે તો આનામાં ફ્યુચરમાં તમને કયા કરિયર ઓપ્શન મળી શકે. જેમ કે અત્યારે આપણે વાત કરીએ કે જો કોઈ બીટેક ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે તો આગળ જઈને એને AI/ML કરી શકે છે, પછી સાયબર સિક્યોરિટી આગળ સ્પેશિયલાઇઝેશન કરી શકે છે. તો એવી રીતે અમે એક પર્સનલાઇઝ્ડ એને આખું એનું જર્ની મેપ આપીએ છીએ. ઓકે. સો કોલેજ બોલ કેવું કે એક કનેક્ટ કરે છે, મતલબ એને કાઉન્સેલિંગ થી લઈને એને એડમિશન પ્રોસેસ સુધીની તમામ બધી સુવિધા તમને કોલેજ બોલનું જે પ્લેટફોર્મ છે એ ફ્રી ઓફ કોસ્ટમાં પ્રોવાઈડ કરે છે. એ લખેલું છે કરિયર કરેક્ટ તો ફ્યુચર પરફેક્ટ. બરાબર? તો આ જ કોલેજ બોલનો મેઇન મોટો છે. આપણે વિડીયોની સ્ટાર્ટિંગ કરીએ એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડશે. એવા ઘણા બધા નવા કોર્सेस બી ગિરીશ સર લઈને આવેલા છે કે જે આ જ વર્ષે વિદ્યાર્થીઓની સમક્ષ મૂકેલા છે અને એ કદાચ તમે કરી લો તો ફ્યુચરની અંદર તમને એનો બેનિફિટ થાય. બરાબર? તો વિડીયોને છેક સુધી જોતા રહો. નવા હોય ચેનલ પર તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક ના કરે તો લાઇક કરી દેજો. પણ અંત સુધી જોતા રહેશો તો ડેફિનેટલી તમારા કરિયર પસંદ કરવાની અંદર તમને કંઈક ને કંઈક એવું નોલેજ મળશે કે જે તમને કામ લાગશે. તો હવે વિડીયોની શરૂઆત આપણે કરીએ. બરાબર? આપણે ગિરીશ સરને કહીશું કે હવે વધારે આપણને ભાઈ સર લખ્યું છે કે સાથ જુડેંગે તો આગે બઢેંગે. તો વાત સાચે બી એવું થશે? આ લોકો છેક સુધી જોડાયેલા હશે તેમને બેનિફિટ થશે. 100% થશે. તો તમે થોડુંક એવી એ લોકો વિદ્યાર્થીઓ માટેની કઈક એવી માહિતી આપો કે જે એ લોકોના કરિયરની અંદરના કન્ફ્યુઝન એ દૂર થઈ જાય. 100% વાત સર. તો સર જેમ તમને વાત કરી કે હરેક સ્ટુડન્ટના મનમાં ઘણા બધા કન્ફ્યુઝન્સ હોય છે. તો કોલેજ બોલ પર છે ને સર આ અલગ ટૂલ્સ મૂકેલા છે. જેમ કે પહેલું છે કરિયર ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ. તો કાઉન્સેલિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે સર કે સ્ટુડન્ટને જે કન્ફ્યુઝન હોય, હવે એમાં કેવું થાય સ્ટુડન્ટ એમ કે મારો ફ્રેન્ડ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લઈ રહ્યો છે તો હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લઈ લઉં, મારો ફ્રેન્ડ પેરામેડિકલમાં જઈ રહ્યો છે તો હું કરી લઉં. પણ એને એના ખબર કે તારા ફ્રેન્ડના સ્કિલ્સ ઇન્ટરેસ્ટ અલગ છે, તમારા ફિલ્ડ અને ઇન્ટરેસ્ટ અલગ હોય છે. તો કોલેજ બોલ પર જે સૌથી પહેલી એમને સર્વિસ મળે છે એ છે કરિયર ગાઈડન્સ. કે પહેલા માનો તમારે ક્રિકેટર થવું હોય તો તમારે ક્રિકેટરનો કોર્સ કરવો પડે. પછી તમે હોકીના કોર્સ કરો ને એમ કહો કે હું ક્રિકેટર બનીશ તો ના બનાય ને. સાચી વાત છે. તો ફર્સ્ટ એ આવે. સેકન્ડ વન કે સર આ કરિયર પ્રમાણે અમે એમને કોર્સ આપીએ. કે માની લો કે આપણે હવે બીટેક ઇન કોમ્પ્યુટર એન્જિનિયર થવું છે તો આપણને બીટેકનો કોર્સ આપણી માટે અવેલેબલ છે. તમે 10th પછી જતા હોવ તો ડિપ્લોમાનો કોર્સ આપણી માટે અવેલેબલ છે. તો એવી રીતે આપણે ડિફરન્ટ એમને આપણે કોર્સ પ્રોવાઈડ કરીએ છીએ. પછી થર્ડ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ કે આ જે પર્ટિક્યુલર એમને કોર્સ આપણે આપ્યો, આ કોર્સ કયા કોલેજમાં થાય છે, મતલબ કેટલી કોલેજીસ એ ટાઈપનો કોર્સ તમને પ્રોવાઈડ કરે છે. એનું કમ્પેરિઝન એ કરી શકે, કમ્પેરિઝન કરી શકે છે, ફીસ જોઈ શકે છે, પ્લેસમેન્ટ કેટલું આવે છે, એના રિવ્યુઝ ને રેટિંગ જોઈ શકે છે. બધી વસ્તુઓ એક જ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તમે અલગ કોલેજને વિઝિટ કરીને ત્યાં કેવું છે બધી માહિતી મેળવો એના કરતા કોલેજ બોલના પ્લેટફોર્મ પર આવો. તમે ત્યાંના રિવ્યુઝ રેટિંગ જુઓ, કમ્પેરિઝન ટૂલનો ઉપયોગ કરીને તમે જોઈ શકો છો મારે આ કોર્સ કરવો છે તે કેટલી કોલેજમાં અવેલેબલ છે, ત્યાં ફીસ શું છે ને ત્યાંના રેટિંગ અને રિવ્યુઝ શું છે. ઓકે. અને ઘણી બધી કોલેજીસમાં સર એવું હોય છે કે તમે અહીંયા આગળથી કોલેજ બોલ ફોર્મ થ્રુ પણ તમે ડાયરેક્ટ એડમિશન ત્યાં આગળ લઈ શકો છો. એમાં તમને ડાયરેક્ટ શું કે જેમાં મેરિટમાં તમારે થોડા ઓછા માર્ક આવ્યા હોય તો પણ તમને એમાં એડમિશન મળી શકે. ઓકે. અને સર એની જોડે પ્લસ એવું છે કે સ્કોલરશિપ્સની પણ માહિતી મળે છે. તો ગવર્મેન્ટ આ સાઇટ પર જ. ઓકે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સ્કોલરશિપ્સ હોય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કોલરશિપ હોય છે, પ્લસ ઘણી બધી પ્રાઇવેટ સંસ્થા જેમ કે મહિન્દ્રા છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ છે,
કોટક મહિન્દ્રા છે, એ લોકો પણ સ્કોલરશિપ આપે. તો એ સ્કોલરશિપ કેવી રીતે મેળવી શકાય એનું આખું ગાઈડન્સ પણ કોલેજ ગોલ્ડના પ્લેટફોર્મ પર અવેલેબલ છે. ઓકે, ચલો તો આગળ જોઈએ આપણે. સર અહીંયા અત્યારે લખેલું છે કે વોકેશનલ પેરામેડિકલ કોર્સિસ, તો આ તમે કંઈક નવો કોર્સ કર્યા હતા યાદ? યસ સર. તો જેમ આપણે સર વાત થતી હતી કે હવે હેલ્થકેર ઇન્ડસ્ટ્રી જે છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. સાચી વાત છે. આપણે કોવિડ ટાઈમે પણ જોયું કે આપણને કેટલા બધા હેલ્થ વર્કર્સની જરૂર હતી, અને હેલ્થકેર એક એવું ઇન્ડસ્ટ્રી છે કે જે કોઈ દિવસ ડાઉન નથી થવાની. દિવસે ને દિવસે એનો જે ફ્યુચર જે છે એ વધતો જ જવાનો છે. તો એ એક એવું કરિયર છે કે જેમાં કોઈ દિવસ તમને ડાઉનફોલ નહીં જોવા મળે. અને ઇવેન્ચ્યુઅલી તો હવે એવું છે કે હરેક સેક્ટરમાં હેલ્થકેર આવી ગયું છે. આપણે ક્રિકેટ જોતા હોઈએ ત્યાં પણ ફિઝિયોથેરાપિસ્ટ હોય છે, જ્યારે આ લોકો ક્રિકેટ રમીને પછી એમના રૂમ પર જતા હોય છે ત્યાં આગળ પણ એમને બધી સર્વિસીસ પ્રોવાઈડ થાય છે. ઓકે, એટલે મતલબ દરેક સેક્ટરની અંદર હેલ્થ કેરની જરૂર હવે પડવા લાગી છે દરેકને લાગે છે. એટલે લોકો એના વસ્તે પેલું કહેવાય ને પેન્ડેમિક પછી થોડા કોન્શિયસ પણ થયા છે અને એની માટે સ્પેન્ડ પણ કરે છે પૈસા પણ પોતાના. ઓકે, તો આના વિશે થોડી માહિતી આપો ને. યસ સર. તો હું તમને પહેલા ઇન્ફોર્મ કરું કે વોકેશનલ કોર્સ શું છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું કન્ફ્યુઝન હોય છે કે ડિપ્લોમા તો એમણે સાંભળ્યું હોય છે, એન્જિનિયરિંગ એમણે સાંભળ્યું હોય છે, અથવા આપણે બેચલર કોર્સિસ સાંભળ્યા હોય છે, પણ વોકેશનલ શું હોય એ એમને નહીં ખબર હોતી. આપણે પહેલા એ કરીએ. તો સર વોકેશનલ એટલે કેવું છે સર કે જુઓ, આ જે કોર્સિસ હોય છે આમાં કેવું હોય છે કે પહેલા ઇન્ડસ્ટ્રી જોડે બેસીને ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડને સમજવામાં આવે છે. કે જેમ કે હવે હેલ્થકેર છે તો જે બી મોટા મોટા હોસ્પિટલ્સ છે એમની જોડે આ ઇન્સ્ટિટ્યૂટના લોકો જઈને પહેલા સમજે છે કે તમારે કેવા પ્રકારના સ્ટુડન્ટની જરૂર છે. મતલબ તમારો જે મેન સ્ટાફ છે, તમારી અંદર જે તમારો ઇન્ટરનલ સ્ટાફ છે, તમારે કેવા લોકો જોઈએ છે. યસ, એકદમ પરફેક્ટ એવી રીતના એ લોકો એનાલિસિસ કરે છે એ વસ્તુનું. પછી લોકો પૂછે છે કે આ કોર્સ પર્ટિક્યુલર આજે છે તો એમાં કેટલા ઇન ફ્યુચર વેકેન્સી આવવાની છે, એવું કમ્પ્લીટ એ લોકો એક એનાલિસિસ પહેલા કરે છે, કે જેને આપણે કહીએ ને ડિમાન્ડ એનાલિસિસ, એ સૌથી પહેલા આ લોકો કરે છે. પછી આ ડિમાન્ડના હિસાબથી આ લોકો એક પર્ટિક્યુલર આખો કોર્સ ડિઝાઇન કરે છે, જેને આપણે કહીએ છીએ વોકેશનલ કોર્સિસ. આ કોર્સની મતલબ કોઈ પર્ટિક્યુલર ટાસ્ક માટે એક કોર્સ ડિઝાઇન થાય છે. આની સર સૌથી સરસ વાત એ છે કે આ કમ્પ્લીટ સર સ્કિલ્ડ બેઝ પ્રોગ્રામ હોય છે. એટલે આપણે એમ કહીએ ને કે અત્યારે આપણું જે એન્જિનિયરિંગ છે સર, કે આપણે ગમે તે આપણી ફિલ્ડ પકડીએ છીએ તો એમાં કેવું છે સર 80-20 નો રેશિયો જેવું હોય. આપણે 80% આપણે બુકની થિયરી જ વાંચીએ અને 20% જેવું પ્રેક્ટિકલ થાય. પણ આ કોર્સમાં આવું નથી સર. આમાં મોસ્ટ ઓફ જે આપણે કહીએ છીએ ને એ સ્કિલ્ડ બેઝ જ ટ્રેનિંગ આપે છે. એટલે આમ કે ટીચિંગ ને એ બધું થોડું ઓછું હોય, પણ ટોટલી પ્રેક્ટિકલ વર્ક ને એ બધું વધારે. ઓકે, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે આપણે એવા હોય કે જેમને આપણે કહીએ ને ચોપડીના જ્ઞાનમાં વધારે ઇન્ટરેસ્ટ ના હોય, કે ભણેલા નથી પણ ગણેલા છે, તો એવા જે આપણા સ્ટુડન્ટ્સ છે કે જેમને આખું પ્રેક્ટિકલ શીખવામાં મજા આવે છે, એમની માટે આ કોર્સ બહુ સરસ છે આની માટે. ઓકે, ચલો આગળ સર હવે આપણે વાત કરીએ કે આ કોર્સના મેઇન બેનિફિટ શું છે. યુએસપી મતલબ એના મેઇન સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સ કયા છે? યસ સર. સો જો આ જે મેં પહેલા પણ વાત કરી કે આ જે કોર્સ હોય છે એ ઇન્ડસ્ટ્રીના લોકોની જોડે બેસીને બનાવવામાં આવે છે. તો કેવું છે કે સમજો કે ઓલરેડી ત્યાં આગળ 100 ની ડિમાન્ડ હોય તો અહીંયા આગળ ઓલરેડી 100 લોકો પ્રિપેર થતા હોય, એટલે જેમ જ આ લોકોનું ભણવાનું કમ્પ્લીટ થઈ જાય એમને ડાયરેક્ટ હોસ્પિટલ વાળા હાયર કરી લે છે. ઓકે, એટલે કેવું છે કે આમાં આમ કહી શકાય આપણે કે 100% જેવું આમાં પ્લેસમેન્ટ તમને મળે છે. મતલબ 100% તમને કશે ને કશે પ્લેસમેન્ટ તો મળે છે, કેમ કે કઈ જગ્યાએ ડિમાન્ડ છે એટલે તમારો કોર્સ ડિઝાઇન થાય છે. ડિમાન્ડ વગર તમારો કોર્સ બનેલો નથી. ઓકે. સેકન્ડ વન છે સર કે ઇન્ટર્નશિપ. ઇન્ટર્નશિપ છે ને સર એ બહુ જરૂરી છે, કેમ કે કેવું છે કે આપણે જેમ ક્રિકેટમાં હોય છે કે આપણે એકચ્યુઅલ મેચ રમવાની પહેલા લોકો નેટ પ્રેક્ટિસ કરે, સો ઇન્ટર્નશિપ પણ એક પ્રકારનું એવું જ છે કે તમે એકચ્યુઅલ જોબ સ્ટાર્ટ કરો એની પહેલા તમને ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરો તો તમને એક હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળે અને ટ્રેનિંગ જેવું તમને મળી જાય કે ભાઈ કે તમારે જ્યાં કામ કરવાનું છે ત્યાં એક્ઝેક્ટલી કામ કેવું આવશે. એના બદલામાં થોડા કંઈક પૈસા બી આપે ઇન્ટર્નશિપ. હા સર, એમાં એવું છે કે સ્ટુડન્ટ્સના એની પર ડિપેન્ડ કરે છે. અમુક પેઇડ ઇન્ટર્નશિપ્સ બી છે, અમુક ફ્રી ઇન્ટર્નશિપ્સ બી છે. સો બંને પ્રકારની ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ તો મળતું હશે કે આ જગ્યાએ મેં ઇન્ટર્નશિપ કરી છે. ઓકે. અને જ્યાં જગ્યાએ સર આમનું વોકેશનલ કોર્સિસનું સ્ટ્રક્ચર એવું છે ને કે જ્યાં આગળ ઇન્ટર્નશિપ કરાવીએ છીએ ને ત્યાં આગળ જ મોસ્ટ ઓફ અમે પ્લેસમેન્ટ પણ ત્યાં આગળ જ થઈ જાય છે. ઓકે. સો સ્ટુડન્ટ શું છે કે આરામથી 6-1 મહિના પહેલા ત્યાં આગળ ઇન્ટર્નશિપ કરે, એને બધી ખબર પડે અને એના પછી 6 મહિના કન્ટિન્યુ કરવું હોય તો કરે લોકોને, અને એને બીજે બી સારી ઓફર ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો ત્યાં પણ જઈ શકે. ઓકે, એવી રીતે. પછી સર જેમ વાત કરી સ્કિલ્ડ બેઝ પ્રોગ્રામ છે, પછી ઇન્ડસ્ટ્રીને ઇન્ટિગ્રેટેડ છે, એટલે આમ લેટેસ્ટ એકદમ જે અત્યારે એકચ્યુઅલમાં હેલ્થકેરમાં યુઝ થઈ રહ્યું છે એક્ઝેક્ટલી એ જ વસ્તુ જે દવાને એક્સ નામથી ઓળખવામાં આવે તો તમને અહીંયા આગળ એક્સ જ જોવા મળશે. ઓકે, મતલબ જે મશીનરી જે બધું યુટિલાઇઝેશન જે બધું અત્યારે
ત્યાં ફિલ્ડ પર અવેલેબલ છે એની જ તમને ટ્રેનિંગ આપવામાં Yes, sir. તો તમારી માટે જ્યારે તમે ત્યાં જાઓ તો કંઈક નવું ના હોય. કંઈ બાકી મોટા ભાગમાં એવું થાય કે આઉટડેટેડ કોર્સ તમે ભણીને જાઓ પણ ત્યાં જાઓ તો બધું નવું છે. હા આવું થતું હોય. થતું હોય છે સર. પછી આમાં જે સ્કિલ્ડ બેઝ લર્નિંગ છે, પછી છે ને આમાં સર કે કોઈ સ્ટુડન્ટને એવું હોય કે આ કોર્સ કર્યા પછી મારે હાયર સ્ટડી માટે જવું છે, મારે બીજો કોઈ હાયર કોર્સ કરવો છે, તો એની માટે પણ આની અંદર સુવિધા છે કે તમે આ કોર્સ કર્યો હોય તો એની પાછળ પણ તમે આગળ કરી શકો. ઓકે, બેચલર માસ્ટર એમાં એમાં થતું હશે. ઓકે, હવે સર આપણે વાત કરીએ હા કે આ તો આપણે સમજી ગયા કે વોકેશનલ શું છે, હા. હવે પેરામેડિક શું? પેરામેડિક્સ શું. હા તો આપણે એમ કહીએ ને સર કે જેમ આપણે તમે ઘણીવાર એક્ઝામ્પલ આપો છો સર આપણા સેમિનારમાં હા કે જેમ ઘડિયાળ હોય છે તો એમાં દેખાતા આપણને બે જ કાંટા હોય છે હા જે ફરે રાખે છે, પણ એકચ્યુઅલ જે કામ છે ને એ પાછળની machinery કરે છે. મશીનરી કરે છે. હા તો બસ સર એ જ એક્ઝામ્પલ અહીંયા આગળ પરફેક્ટલી સૂટ થાય છે. જ્યારે પણ આપણે વાત કરીએ ને હોસ્પિટલની કે હેલ્થ કેરની, તો આપણે બધાના મગજમાં એક જ વસ્તુ આવે છે, ડોક્ટર. ડોક્ટર. પણ ડોક્ટર છે ને એ આ બે કાંટાની જેમ છે, હા પણ આ ડોક્ટર્સ પરફેક્ટલી ફંક્શન કરી શકે એની માટે જે પાછળ આખી મશીનરી યુઝ થાય છે એ છે પેરામેડિક્સ. ઓકે, મતલબ એનો જે ઇન્ટરનલ સ્ટાફ હોય. ઇન્ટરનલ સ્ટાફ સર આપણે જ્યારે હોસ્પિટલમાં આપણું પહેલું પગથિયું પગ મૂકીએ આપણે ત્યારથી લઈને આપણે એક્ઝિટ સુધીની જે આખી સિસ્ટમ્સ છે, પછી એ સ્ટાફ થઈ ગયો હોય કે ટેકનિશિયન્સ થઈ ગયા હોય, લેબોરેટરી વાળા થઈ ગયા હોય, એક્સરે કાઢવા વાળા થઈ ગયા હોય, XYZ તમારું બધું આમ ચેકઅપ કરીને તમને આગળ લઈ બધું જાય. કરી દે તો ડોક્ટર ના આવતા પહેલા તમારું આખો રિપોર્ટ રેડી હોય. રેડી હોય. યસ. પ્લસ સર જ્યારે ઓપરેશન થતું હોય ત્યારે પણ કેવું હોય કે અલગ અલગ મશીનરીઝ ચલાવવી પડે છે. હા. જેમ કે મારા મામાનું ઓપરેશન હતું તો એમાં કેવું હતું કે ડોક્ટર તો ખાલી એ ઓપરેશન જ કરતો હતો, પણ એ ઓપરેશનની વખતે કેવું કે ઘણી બધી મશીનરીઝ હોય, લાઈક લાઇટ આપવાની હોય, હા. પછી એમની જે શું કે આપણે એમના ધબકારા ચાલવા જોઈએ, હા, એ measurements બધા લેવાના હોય. મેઝરમેન્ટ્સ લેવાના હોય, તો એ બધા માટે જે સ્ટાફ યુઝ થઈ છે ને એને આપણે પેરામેડિક્સ કહીએ છીએ. ઓકે. એટલે જેમ લખ્યું બી છે ને કે આ સાયલેન્ટ હીરોઝ છે સર. હા. જેમ આપણા ઘડિયાળમાં કેવું કે આપણને બે જ કાંટા દેખાય Yes, એવી yes. રીતે છે. ઓકે, તો આને પેરામેડિકલ લાઈન કહેવાય અને પેરામેડિકલના જ કોર્સિસ અત્યારે તમારી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે કે જે તમને આગળ હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં કોઈને કરિયર બનાવવું હોય તેની માટે યુઝફુલ થશે. યસ. ઓકે, તેમાં કયા કયા કોર્સિસ હોય છે? તો સર પહેલું જે છે ને એ છે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી. ઓકે, એટલે સર ગમે ત્યારે આપણે કેવું હોય કે આપણને મલેરિયા થયો હોય, ડેન્ગ્યુ થયો હોય તો કેવું હોય કે ડૉક્ટર આપણને બ્લડ રિપોર્ટ કઢાવે. યસ. જ્યારે આપણે બ્લડ રિપોર્ટ કઢાવીએ તો ત્યારે જે આપણા કાઉન્ટ આપણો જે રિપોર્ટ આવે છે કે આમાં તમારા વ્હાઇટ કાઉન્ટ આટલા છે, વિટામિન્સ આ છે, આરબીસી ને આ બધા કંઈક હોય છે, ખબર ને? આપણે મેડિકલ લાઈનમાં નહીં પણ આવું લખીને આપે, એમાં કંઈક લખેલું કે એવરેજ આટલું હોય, તમારું આટલું છે. ઓકે, હા. તો એ જે આખું પ્રિપેર કરતા હોય ને એ છે મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ હોય, એ રેડી કરે, રેડી મશીન. કરે. હા, મશીન. ઓકે. પછી સેકન્ડ હોય સર રેડિયોલોજી ટેકનોલોજીસ્ટ. એટલે સર કોઈ દિવસ આપણું એક્સિડન્ટ થયું હોય, આ હોય તો આપણા હાડકામાં ક્રેક આવી ગયા હોય, યસ. તો ત્યારે કેવું કે એક્સરે ની મદદથી આપણે નહીં આપણે ઓલું જોઈએ ઓલું બ્લેક એન્ડ વ્હાઇટ આપણી ફિલ્મમાં Yes, આવે yes, છે, yes, કે જેની yes, અંદર yes. ક્યાં આગળ ક્રેક છે એ દેખાય, હા. તો એની માટેનો આ કોર્સ છે. ઓકે. પછી છે આ ડાયાલિસિસ ટેકનોલોજીસ્ટ. હા. તો આમાં સર કેવું હોય કે જે લોકોને કિડનીના Issues પ્રોબ્લેમ હોય. થાય, હા. તો એ લોકોનું કેવું હોય કે કિડની આપણું બ્લડ સર્ક્યુલેશનનું કામ કરે, એટલે જે આપણે કે રક્તનું શુદ્ધિકરણ એ કરે, પણ કિડની ફેલ થઈ જાય ને તો પછી આ કામ કિડની નહીં કરી શકતી. તો એની માટે સર આખું એક મશીનરી આવે, હા. અને એ મશીનરી ડાયાલિસિસનું મશીન આવે. અને એ આપણે વીકમાં 2 વાર 3 વાર એવી રીતે કરતા રહેવું પડે છે. હા. તો એ જે મશીન આખું સમજીને એ આખી પ્રોસેસ કરવા માટે બી એક સારી કરિયર ઓપોર્ચ્યુનિટી આની અંદર છે. ડાયાલિસિસ ટેકનોલોજીસ્ટ તમે બની શકો. ઓકે. ઓપરેશન થિયેટર ટેકનોલોજીસ્ટ. તો જેમ મેં સર મને વાત કરી કે ઓપરેશન વખતે ડોક્ટર તો ખાલી એક ઓપરેશન પરફોર્મ કરતો, પણ આપણે ઘણી બધી વખત જોયું છે કે ડોક્ટર બીજા કોઈની જોડેથી ચાકુ માંગે, આ માંગે, હા, તો આ એ જે લાવો, બધું એને બધું રેડી ready જોઈએ. જોઈએ અને હાથમાં એનું Yes. ફોકસ ફક્ત ઓપરેશન પર જ હોય. હા. તો જે આખું સ્ટાફ હોય છે આજુબાજુનો એ છે ઓપરેશન થિયેટર ટેકનોલોજી. યસ, મતલબ આવે પહેલા એનો એક રિપોર્ટ રેડી હોય કે આને કઈ કઈ મેડિસિન્સ આપેલી છે હા. પહેલેથી, આ બધું એને રેડી જોઈએ. તો એ ઇવન કામ- સર લાઇટ જે આપણે કહીએ ને ઓપરેશન થિયેટર, હા. એ પણ બહુ પરફેક્ટ જગ્યા પર ફોકસ હોવો જોઈએ કે Yes. જેના કારણે ડોક્ટર ઇઝીલી જોઈ શકે. કેમ કે ઓપરેશન થિયેટર કેવી વસ્તુ કે જ્યાં આગળ કંઈ વાતચીત ના થતી હોય, એકદમ Silent જ હોય. સાયલેન્ટલી એ લોકો વર્ક કરતા હોય, તો એના માટે બહુ સ્કિલ્ડ હેલ્થકેર વાળા લોકો જોઈતા હોય છે. Okay. એની માટે આ કોર્સિસ. પછી કાર્ડિયક કેર ટેકનોલોજી, તો કાર્ડિયક તો છે સર, અત્યારે હા. ઘણા બધા દિલના મરીજો હોય છે. હાર્ટ રિલેટેડ. ઓકે, તો એ કાર્ડિયક ટેકનોલોજીની અંદર અને હોસ્પિટલ મેનેજમેન્ટ. યસ સર. તો આપણે એમ કહીએ છીએ કે ચલો હોસ્પિટલ એટલે ખાલી હોસ્પિટલ નથી, હોસ્પિટલ એક આખી ઓર્ગેનાઇઝેશન છે યસ. કે જ્યાં આગળ એક પેશન્ટ આજે આવે છે તો ત્યારથી લઈને એને ત્યારથી એનું આખું ઓપરેશન પરફોર્મ થાય છે, એનું ડિસ્ચાર્જ થાય છે. એ વખતે હોસ્પિટલમાં જો કોઈ રોકાતું હોય તો એની માટે ફૂડ સર્વિસ છે, અકાઉન્ટિંગની સર્વિસ છે, કેટલીક ગસર ડિફરન્ટ સર્વિસીસ આવે છે. ઓકે, ટાઈમ ટુ ટાઈમ ત્યાં નર્સિસ વગેરે જાય, એનું રિપોર્ટ ચેક કરે,
ડોક્ટર્સની વિઝિટ થાય, આની માટે એક મેનેજમેન્ટની જરૂર પડે મેનેજમેન્ટની જરૂર કે જેના પર દેખરેખ રાખે કે ભાઈ હજુ આ દર્દીને હજુ આ ટ્રીટમેન્ટ નથી મળી. કાં તો એ દર્દીને કોઈ રિલેટિવ્સ હોય ડાયરેક્ટ કમ્પ્લેન કરી શકે કે ભાઈ તમે, કેમ કે ડોક્ટરને તો બિચારાને એની ડ્યુટી પે કરવાની હોય, એવું જે ઓપરેશનમાં હોય કાં તો કોઈ ઇમરજન્સીની અંદર હોય, તો એ વ્યક્તિને પર્ટિક્યુલર તમે કહો તે મેનેજમેન્ટ બધું કરી દે. એક ડોક્ટર ના હોય તો બીજા ડોક્ટરની વ્યવસ્થા કરી દે ને તમારો જે છે. તો આ એક સારી લાઈન કહેવાય હોસ્પિટલ મેનેજમેન્ટ. યસ સર. સો આ બધા આપણે કરિયર ઓપોર્ચ્યુનિટીઝની વાત કરી. તો હવે જે સ્ટુડન્ટ્સને એવું છે કે પેરામેડિકલ કોર્સ અથવા તો બીજો કોઈ પણ કોર્સ, કે અત્યારે તમે તમારું 10th કમ્પ્લીટ કર્યું છે કે તમારું 12th કમ્પ્લીટ કર્યું છે, તમારું ગ્રુપ A છે, B છે અથવા તો કોમર્સ છે, તમારા માઇન્ડમાં અત્યારે જેટલા પણ કન્ફ્યુઝન્સ છે, તો હું એમ કહું છું કે કોઈ પણ એક ડિસિઝન લેવાની પહેલા એકવાર કોલેજ બોલમાં તમે એક વખત ખાલી વખત એમના કાઉન્સિલર જોડે અમારા વાત કરી લો. કોલ કરીને પૂછો કે ભાઈ મારે આવું લેવું છે તો હું એની માટે એલિજિબલ છું કે નહીં, મને આના વિશે આ ક્વેશ્ચન્સ છે, તમે એના વિશે મને નિરાકરણ કંઈક આપો. એ કોલેજ બોલના કાઉન્સિલર તમને ફ્રીમાં પ્રોવાઈડ કરશે, તમારે અલગથી એની માટે કોઈ ચાર્જીસ આપવાની જરૂર નથી. અને વાત કરીએ કે સર આમાં એવું છે કે અમારે છે ને ફ્રી કેમ્પસ વિઝિટ છે આના પછી. તો જે કોઈ પણ સ્ટુડન્ટ આ વોકેશનલ કોર્સીસ પેરામેડિકલના એની માટે ઇન્ટરેસ્ટેડ છે, એની માટે અમે આખું એક કેમ્પસમાં, અમારો અમદાવાદમાં એક કેમ્પસ છે, ત્યાં આગળ ફ્રીમાં અમે કેમ્પસ ટૂર રાખ્યો છે. ઓકે, જાતે જઈને ત્યાં તમે વિઝિટ કરી શકો છો. અને જે આ કોર્સના એક્સપર્ટ્સ છે એ તમને એક્ઝેક્ટ 1-on-1 બધી ડિટેલ્સ તમને એક્સપ્લેન કરશે. ઓકે, તમે પેરેન્ટ્સ સાથે બી જવું હોય તો જઈશ, પેરેન્ટ્સ સાથે બી આવી શકે છે. યસ. અત્યારે આપણે શું છે 6 કોર્સીસની વાત કરીએ, મેજર કોર્સીસ છે, પણ આના કરતા પણ ઘણા બધા કોર્સીસ છે. ઓકે, કયા એવા મતલબ આગળ છે? યસ સર. જેમ આપણે વાત કરીએ કે જો આની અંદર મેડિકલ લેબ ટેકનોલોજી, રેડિયોલોજી આ તો આવી ગયો, ઓપરેશન થિયેટર આવી ગયો, ઓપ્ટોમેટ્રી ટેકનોલોજી છે, ડાયાલિસિસ, પેશન્ટ કેર મેનેજમેન્ટ છે, યસ. પછી મેડિકલ રેકોર્ડ ટેકનોલોજી છે. સો કેવું હોય સર કે હમણાં કે તમે જો જોયું હશે કે હમણાં કેવું થાય છે સર કે આપણે જ્યારે બી હોસ્પિટલમાં જઈએ છીએ ને ત્યાં આગળ આપણું છે ને એક યુનિક આઈડી ક્રિએટ થતું હોય. યસ. અને માની લો કે આજે આપણે કોઈ ડોક્ટર જોડે આપણે કન્સલ્ટ કર્યું, હવે જરૂરી નથી કે બીજી વાર આપણે જઈશું તો એ જ ડોક્ટરની જોડે આપણા રિપોર્ટ્સ હશે. તો આ બધું છે ને એક મેડિકલ રેકોર્ડ ટેકનોલોજી હોય છે કે આપણી બધી ડિટેલ્સ એની અંદર સેવ હોય છે. હવે આપણે આના પછી જ્યારે ફરી વિઝિટ કરીએ ને ત્યારે એ ડોક્ટરને પર્ટિક્યુલરલી એ ખબર પડી જાય છે કે આ પહેલા ક્યારે આવ્યા હતા, અમને શું ઇસ્યુ હતો, અમને કઈ મેડિકલ્સ અસાઇન કરવામાં આવી છે, અમને ક્યારે બોલાવવામાં આવ્યા હતા. એવું આખું એક મેનેજમેન્ટનું કુંડલી ઓપન થઈ જાય સર. સો આવા ઘણા બધા કોર્સીસ છે, વાત કરેલી છે આની અંદર. ઓકે, એવી રીતે પણ ડિપ્લોમા કોર્સીસ બી અવેલેબલ છે, માસ્ટર ડિગ્રીઝ બી અવેલેબલ છે. ઓકે, તો અંડર ધ NEP 2020 સ્ટુડન્ટ એક્ઝિસ્ટિંગ એન્ડ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ આફ્ટર 1 or 2 year આ બધું આવવાનું જ છે, બરાબર, નેશનલ એજ્યુકેશન પોલિસીમાં. તો એ અત્યારથી હવે ઇમ્પ્લિમેન્ટ થવા માટે જઈ રહ્યું છે. તો એના વિશેની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી. તો હું સ્ટુડન્ટ્સને કહીશ કે તમે એકવાર ખાલી અમારું કેમ્પસ વિઝિટ કરી આવો અહીંયા આગળ. પછી જો અમદાવાદમાં અમારું કેમ્પસ છે. અને અત્યારે વાત શું છે સર કે જો સ્ટુડન્ટ્સના વેકેશન ચાલી રહ્યા છે અને અત્યારે જે પ્રમાણેની સિચ્યુએશન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે સિચ્યુએશન બની રહી છે એ પ્રમાણે છે કે બહુ અત્યારે ફરવા જવા આ પણ નથી વસ્તુઓ, એવું છે. તો તમે મતલબ પહેલા ચેક કરો ને, કોઈ બી કરિયર લાઈનમાં જતા પહેલા તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. અને બની શકે કે ઓપ્શન વધારે સારું હોય, તમે ટ્રેડિશનલ વેની અંદર જતા હોય તો બની શકે કે એ તમે ભણીને બહાર નીકળો તમને કદાચ કરિયર તમારું સારું ના પણ થાય. પણ આમાં તમારી પાસે ઓપ્શન છે, ચેક કરો. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. અત્યારે અવેલેબલ છે, કોલેજ બોલ પર તમે કોલ કરી શકો છો, કેમ્પસ વિઝિટ કરી શકો છો અને બીજી બી ઘણી બધી એવી ડિટેલ્સ છે એ લઈ શકો છો. સિમ્પલ 3 સ્ટેપ છે, તમે તમારું એડમિશન સિક્યોર કરાવી શકો છો 2025 માટે. હે ને, પહેલા તો શું કરવાનું? ફોર્મ ફિલઅપ. લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે, અને કાઉન્સિલર જોડે કનેક્ટ થઈ જાઓ, બરાબર. ગેટ એક્સપર્ટ સપોર્ટ, ટેલ ટુ યોર ગોલ્સ. તમારા વિશે એ તમારે શું કરવું છે એના રિલેટેડ એ વાત કરશે કાઉન્સિલર. એવું નહીં કે એને તમને હું કરાવવું છે. ઓકે, વિઝિટ કેમ્પસ, તમને કેમ્પસ વિઝિટની વ્યવસ્થા કરાવી દેશે. એક્સપ્લોર ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ફર્સ્ટ એન્ડ ધ ગાઈડ કેમ્પસ વિઝિટ તમારી માટે કરી દેશે. ત્યાં તમે ત્યાં જવાના હશો ત્યારે. અને ગેટ એડમિશન ગાઈડન્સ ફોર ધ 2025. તમને એક ફોર્મ એપ્લિકેશન, સ્કોલરશિપ અને કેવી રીતે તમે કવર કરી શકો છો બધું જ તમને કોલેજ બોલનું પ્લેટફોર્મ સિમ્પલ 3 સ્ટેપમાં પ્રોવાઈડ કરશે. હે ને? અને જે સર મેઇન વાત છે કે જ્યાં સુધી તમારી એડમિશન પ્રોસેસ કમ્પ્લીટ નહીં થઈ જતી ત્યાં સુધી એક ડેડિકેટેડ પર્સન છે તમારી જોડે કે એ તમને હરેક સ્ટેપમાં એને બધું ખબર છે અને એ તમને ગાઈડ કરશે. ઓકે, તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, તમારે MBAમાં એડમિશન લેવું છે, તમારે BBAમાં એડમિશન લેવું છે, તમારા માર્ક્સ ઓછા આવ્યા છે અથવા તમારે કોઈ સ્કોલરશિપ માટે એપ્લાય કરવું છે, A to Z
બધી ઇન્ફોર્મેશન તમને એમાં એક પર્ટિક્યુલર કાઉન્સલર તમને પ્રોવાઈડ કરશે Okay. ને એ પણ તમને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરશે. ઓકે, તો અહીંયા તમારે ખાલી ફિલ આઉટ કાઉન્સેલિંગ ફોર્મ નીચે છે જે તમારે ભરી દેવાનું. ફીસ એન્ડ સ્કોલરશિપની ઓપોર્ચ્યુનિટી મળશે. કોર્સ એલિજિબિલિટીના ક્રાઇટેરિયા તમને સપોઝ તમને એમાં કોઈક જગ્યાએ એડમિશન નહીં લે, તમારે કંઈક નવી જગ્યાએ એડમિશન લે, એની બી માહિતી એની પણ તમને માહિતી ત્યાંથી મળી પ્રોવાઈડ કરી દેશે. અને ઇન્સ્ટિટ્યૂટ ઓફરિંગ યોર ડિઝાયર્ડ કોર્સ, સપોઝ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં તમને કોર્સમાં એડમિશન નથી મળતું, તો બીજી કઈ જગ્યાએ તમે જઈ શકો છો એ બી તમને કોલેજ બોલના કાઉન્સેલર ઇઝી વેમાં એક્સપ્લેન કરી દેશે. તો ટેક ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ યોર ડ્રીમ ઇન્સ્ટિટ્યૂટ ટુડે. નીચે લિંક આપેલી છે, ફોર્મ તમે ફિલઅપ કરી દો. ઓકે, અને આ ફોર્મની લિંક છે, લિંક ઓપન કરશો એટલે આ રીતનું ઓપન થશે. 3 સ્ટેપ છે: નામ લખવાનું, પપ્પાનું નામ લખવાનું, અટક લખવાની, મોબાઈલ નંબર છે, વોટ્સઅપ નંબર છે, ઈમેલ ને પાસવર્ડ કરીને કન્ટિન્યુ કરશો અને એટલે થઈ જશે. પ્લસ એક સર અમે હેલ્પ સેન્ટરની પણ લિંક આપી છે. હા. ઇન કેસ તમને ફોર્મ ફિલઅપ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવતી હોય કે કોઈ પણ ઇશ્યુ આવતો હોય તો તમે જે સેકન્ડ ગૂગલ ફોર્મ છે એ ભરી દેશો તો પણ અમારા કાઉન્સલર તમને કનેક્ટ કરશે. ઓકે, શ્યોર. તો આ બધી એ ઇન્ફોર્મેશન હતી, થઈ ગયું ને? હા, ઇન્ફોર્મેશન, આ બધી એ ઇન્ફોર્મેશન હતી કે જે તમને પ્રોવાઈડ કરવી અમને જરૂરી લાગી. અને કોલેજ બોલ વર્ષોથી આ સુવિધા તમારી માટે અવેલેબલ કરાવે છે, દર વર્ષે કરે છે અને લાખો વિદ્યાર્થીઓનો બેનિફિટ પણ લે છે. તો તમે એની અંદર કંઈક પાછા ના રહી જાઓ, કેમ કે તમે કોઈ આજુબાજુમાં કોઈક જગ્યાએ પૂછશો ને તો બની શકે કે એની પાસે નોલેજ નહીં હોય, તમને મિસગાઈડ કરે, સાચી બરાબર? વાત છે. પણ તમે કોઈક એવા વ્યક્તિને પૂછો છો કે જેની પાસે તમામ કોર્સિસ અને તમામ યુનિવર્સિટી, તમામ કોલેજના રિવ્યુ રેટિંગ સાથેની ઇન્ફોર્મેશન છે, તો એ તમને સારું માર્ગદર્શન પ્રોવાઈડ કરશે. એની માટે કોઈ ચાર્જિસ તો તમારી માટે લેવામાં આવતો નથી. તમે ઇઝી વેમાં કોલ કરીને ડિટેલ્સ લઈ શકો છો. કેમ્પસ વિઝિટનું બી સરે કીધું એ પ્રમાણે તમે લઈ શકો છો વધારે માહિતી. અને સાહેબ, આ છોકરાઓ કોલ કરે તો એ લોકોને સારી એવી ઇન્ફોર્મેશન આપજો. sure. તમારી આખી ટીમને કહેજો હા, હા. કે ભાઈ જી જાન લગાડી દે આ વિદ્યાર્થીઓ 100% સર. બરાબર? તમે ગભરાતા નહીં. નીચે નંબર પણ છે, ફોર્મ પણ છે, 2 ટાઈપના ફોર્મની લિંક છે, મેં તમને આગળ કીધું એ પ્રમાણે ફિલઅપ કરી દો, બરાબર ને? વધારે કંઈક જરૂર પડશે તો આપણે ફરીથી ગિરીશ સરને ઇન્વાઇટ કરીશું. યસ સર, ખાલી એક વાત છે સર કે ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે સર કે કોઈ પણ કોલેજમાં છે ને વેબસાઇટ જોઈ લે છે ખાલી, હા. અને કેમ્પસ વિઝિટ નહીં કરતા. Yes. માની લો કે સ્ટુડન્ટ શું કરે છે કે અત્યારે 2 ઇન્સ્ટિટ્યૂટ એને જોઈ, તો હવે એકમાં ગયો અને ત્યાં આગળ એને ગમી વેબસાઇટ, ગમીને આ ગમી તો લઈ લે છે. એ કોઈ દિવસ બીજી ઇન્સ્ટિટ્યૂટ વિઝિટ જ નથી કરતો. યસ યસ અને પછી જ્યારે આમ 2-1 વર્ષ થાય ને પછી એને રિયલાઇઝ થાય કે એ કેમ્પસમાં તો આ જ ફીમાં આના કરતાં વધારે ફેસિલિટીઝ હતી. યસ 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 આવું થાય. આવું થાય તો સ્ટુડન્ટ્સને મેઇન એટલે પહેલું જે જોવા ગયા એ જ ફાઇનલ. ફાઇનલ કરી નાખે. યસ 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 એટલે અને બીજી વાત શું હોય સર કે અમુક સ્ટુડન્ટ્સ છે ને, આમ તો ના કહેવું જોઈએ પણ બહુ ડિલે કરે છે વસ્તુ. એમને કેવું થાય છે કે લાઈક અમને તો મળી જ જશે એમ. યસ ઓવર કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સ ટાઈપ. ભલે એમના માર્ક્સ ઓછા હોય, આ હોય, પણ એમને એવું થાય છે. આના કારણે સર લાસ્ટ ટાઈમ પણ એવું થયું હતું કે ઘણા બધા પેરેન્ટ્સ અમારી જોડે આવ્યા હતા. હા, અને પણ હવે એમાં કેવું હોય સર કે અમુક જગ્યાએ વિન્ડોઝ એપ્લિકેશન ક્લોઝ થઈ ગયો કે ડેડલાઈન ખતમ થઈ એટલે પછી એડમિશન ના મળે. તમારા ગમે તેટલા સર એક સ્ટુડન્ટને 85% હતા હા, અને બીફોર્મમાં એડમિશન લેવું હતું, અને અમારા કાઉન્સિલરે 3 વખત ગાઈડ કર્યા હતા હા. કે તમે પહેલા એડમિશન લઈ લો, પણ એમને ના લીધું. અને એપ્લિકેશન વિન્ડો ભાઈ એમને જે કોલેજમાં એપ્લાય કર્યું હતું ત્યાં આગળ એમને વેટિંગ લિસ્ટમાં નામ હતું. યસ એમને શું કન્ફર્મ ના લાગ્યું? થયું. કન્ફર્મ નતું, વેટિંગમાં હતું. અને ત્યાંના કોઈ ફેકલ્ટી એવું કીધું હતું કે તમારું કન્ફર્મ થઈ જશે. યસ તો એ લોકોએ શું કર્યું સર કે બીજી કોઈ કોલેજમાં વિઝિટ જ ના કરી. યસ યસ અને જેમ સર આમાં તો કેવું કે એડમિશન સિઝન ક્લોઝ થઈ અને તઈ ક્લોઝ થાય એવું બધી કોલેજમાં ક્લોઝ થઈ જાય. ક્લોઝ થઈ ગઈ, તો જે વેટિંગ લિસ્ટમાં નામ હતા એ બધાને એડમિશન કેન્સલ કરી દીધા. યસ અને યસ ફીસ પણ રિફંડ કરી દીધી. Yes. એટલે સર ફીસનો તો વાંધો નથી, પણ હવે સ્ટુડન્ટ્સનું શું? હા, એને એડમિશન હવે ક્યાં મળે? બરાબર, સાચી વાત છે. તો આવું ના થાય એના માટે તમારી પાસે જે એક ડેડિકેટેડ ગાઈડ પ્રોવાઈડ કરનાર કોલેજ બોલના કોઈ કાઉન્સેલર વગેરે સાથે તમે સંપર્કમાં હોય તે તમને દરેક કોલેજની ડેડલાઇન વગેરે કરી શકે છે. તમારે તો ખાલી અપ્લાય જ કરવાનું હોય છે, બરાબર? તમે પ્રોપર ટાઈમિંગ સાથે અપ્લાય કરો તો તમારો જે ડિઝાયર્ડ કોર્સ છે એમાં તમે એડમિશન લઈ શકો. અને સર બધી સર્વિસીસ ફ્રી જ છે. Yes. તમે એકવાર વાત કરો, 2 વાર વાત કરો, ટોટલી બધી સર્વિસીસ ફ્રી છે. Yes. જ્યાં સુધી તમારું એડમિશન નહીં થઈ જતું ત્યાં સુધી કોલેજ બોલ તમારી જોડે છે. ઓકે, તો કોઈ પણ જાતનું આમ એ રાખ્યા વગર નીચે લિંક છે, લિંક કરો, કોલ કરો, પેરેન્ટ્સ સાથે વિઝિટ કરવું હોય તો વિઝિટ કરી શકો છો. તમને પૂરેપૂરી માહિતી એડમિશન રિલેટેડ તમને કોલેજ બોલ પ્રોવાઈડ કરશે. તમારા મિત્ર કોઈ હોય કે એને પણ આ કદાચ કંઈક ડાઉટ થતો હોય તમને જ પૂછતો હોય ભાઈ હવે શું કરાય, બરાબર? તો એને આ કે ભાઈ તું મને ના પૂછીશ, તો અહીંયા પૂછ કે જેની પાસે બધી માહિતી છે. સાચી તો વાત આ વિડીયો એને શેર કરી આપો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ઇવન તમે પેરેન્ટ્સ છો, કાં તો તમે ટીચર છો, કાં તો પ્રોફેસર છો, તો બી તમે આ વિડીયોને શેર કરી શકો છો, જેથી વિદ્યાર્થીઓ સુધી સાચી માહિતી અને સારી માહિતી પહોંચી શકે, જેથી કરીને કોઈ વિદ્યાર્થી એ મિસગાઈડ ના થાય. આ પ્લેટફોર્મ બનાવવાનો મેઇન હેતુ જ આ છે કે ભાઈ જે માટે વર્ષો પહેલા અમારે પૂછવું પડતું હતું ભાઈ
કઈ કોલેજ સારી, કઈ સારું કરાવે છે કે નહીં, તેની ફીસ કેટલી છે, આ બધું જ તમને એક જ પ્લેટફોર્મ પર એક વન ક્લિકમાં અવેલેબલ મળી જાય છે. સાચી વાત. બરાબર છે. તો આ બધું ફેસિલિટીઝ છે એનો ફાયદો લો. આજનો જમાનો છે ટેકનોલોજીનો, તો ટેકનોલોજીનો ફાયદો તમે ઉઠાવો. તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે નવી કદાચ કંઈક વધારે ઇન્ફોર્મેશનની જરૂર પડી તો આપણે ગિરીશ સરને ફરીથી ઇન્વાઇટ Sure, કરીશું અને સર આવશે. સ્પેશિયલી અમદાવાદથી તમારી માટે આવ્યા છે અને આ સેશન ઓર્ગેનાઇઝ આપણે તમારી માટે કરેલું છે. તો જરૂરથી આ વિડીયોમાંથી જે બી ઇન્ફોર્મેશન મળી હોય ને રાખી અને આગળ એનો ઇમ્પ્લિમેન્ટ કરજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.